નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 10 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો કયા દેશે એવરેસ્ટ અને અન્ય શિખરો પર એકલા ચઢાણ કરનાર પર પ્રતિબંધ મૂક્યો છે? તો આવું નેપાળે કર્યું છે। નેપાળ કે એકલા ચઢાઈ કરવા નહીં જવાનું, કોકને સાથે લઈને જવાનું। તો નેપાળ સરકારે હવે માઉન્ટ એવરેસ્ટ અને એની અન્ય 8000 મીટરથી ઊંચા જે બધી શિખરો અથવા તો પર્વતો છે એકલા અભિયાન પર પ્રતિબંધ મૂક્યો છે। જે નેપાળ એકમાત્ર દેશ બન્યો છે આવું કરનાર, અને કોઈ પણ પ્રકારના એકલા ટ્રેન્ડિંગને મંજૂરી આપી નહીં। અને આ નિર્ણય નેપાળ સરકારના જે ઉજ્જવલ પ્રકાશિત થતા અને દેશના જે પર્વતારોહણ નીતિમાં ખૂબ જ મોટો છલાંગ માર્યો છે। તો ખાસ કરીને નેપાળે આવું કર્યું છે, તો યાદ રાખવું। જ્યારે માઉન્ટ એવરેસ્ટ સરસામર્યો છે તો એની વાત કરીએ તો તે વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે। નેપાળમાં તેને સાગરમાથા કહેવામાં આવે છે, તિબેટમાં કોમાલાંગજાવ। અને એની ઊંચાઈની વાત કરીએ તો 8848.80 કિલોમીટર છે। અને માઉન્ટ એવરેસ્ટ જે બચેન્દ્રી પાલ એવરેસ્ટ જીતનાર પ્રથમ ભારતીય મહિલા હતા, જ્યારે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ વિકલાંગ મહિલા અરુણિમા સિન્હા હતા। અન્ય વાત કરીએ તો જ્યોતિરાજે માઉન્ટ એવરેસ્ટ જે તેલગીબિન સિંહ છે એવરેસ્ટ જીતનાર ભારતના સૌથી વૃદ્ધ મહિલા બન્યા હતા હમણાં। અને માઉન્ટ કિલીમંજારો પર વિજય મેળવનાર સૌથી યુવા આ બન્યા હતા એશિયન જ્યોતિરાજે। તો ખાસ કરીને આપણે યાદ રાખવું। ત્યારબાદ અન્યની વાત કરીએ તો નિમારીજ શેરપા જે વિશ્વના 8000 મીટરથી ઊંચાઈના તમામ સૌથી શિખરો જે 18 વર્ષના છે અને એ ચઢાઈ કરનાર સૌથી યુવા વ્યક્તિ બન્યા હતા। 17 વર્ષની કામ્યા કાર્તિકેય જે મુંબઈના છે પૃથ્વીની 7 ખંડોના 7 સૌથી ઊંચા શિખરો સર કરનાર વિશ્વના સૌથી યુવા ખેલાડી મહિલા બન્યા હતા। અને 45 વર્ષથી વધુ ઉંમરે 2 દિવસમાં માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ લોન્સાન ચડી તે પોતાનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ્યું હતું। કોણીએ તો કે આ કોક સિંહ હતા એને નોંધ્યું હતું। ત્યારબાદ નેપાળની વાત કરીએ તો કેપિટલ કાઠમંડુ છે, ચલણ તો કે નેપાળી રૂપિયો છે। રાષ્ટ્રપતિ રામચંદ્ર પોંડેલ છે અને પીએમ તો કે કેપી શર્મા ઓલી છે। તો ખાસ કરીને નેપાળ આવી નીતિ લાગુ કરી છે, યાદ રાખવું તમારે। ત્યારબાદ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ કેટલા વર્ષ માટે લંબાવી દીધો છે? તો 3 વર્ષ માટે લંબાવી દીધો છે, કારણ કે 2025માં પૂરું થઈ જતું, 3 વર્ષ લંબાવી દીધો। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં જે હમણાં યોજાયેલ કેન્દ્રીય મંત્રણની જે બેઠક અનુસાર રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ 31 માર્ચ જે 2028 સુધી 3 વર્ષમાં લંબાવવામાં આવ્યો। જ્યારે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ તો કે 31 માર્ચ 2025ના રોજ સમાપ્ત થઈ જતો, હવે 2028 સુધી હાલશે। જો આ જે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી છે એની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ અધિનિયમ 1993 અધિનિયમ બહાર પાડવામાં આવ્યો હતો। 1994માં આની રચના થઈ, ત્યારે તે વૈધાનિક સંસ્થા હતી। જ્યારે સરકારે 29 ફેબ્રુઆરી 2004ના રોજ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ અધિનિયમને સમાપ્ત કરી અને એક બિનવૈધાનિક સંસ્થા તરીકે રૂપાંતરિત કરી હતી। આ તો કે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અંતર્ગત આવે છે। આનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે। તો ખાલી યાદ રાખવાનો 3 વર્ષ કાર્યકાળ વધારી દીધો। ત્યારબાદ આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી 2025 તેનું સત્તાવાર ગીત લોન્ચ કર્યું, કયું છે? તો જીતો બાજી ખેલકી, આવું એનું ગીત છે એ લોન્ચ કર્યું છે એને। તો આઈસીસી 9મી જે આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી 2025 માટે આતિફ અલસમ દ્વારા લખાયેલ સત્તાવાર ગીત જીતો બાજી ખેલકે રજૂ કર્યું, અને તેનું નિર્માણ તો કે અબ્દુલ્લા સદીકી દ્વારા કરવામાં આવ્યું હતું। જ્યારે આ ગીત રિલીઝનો હેતુ તો કે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન જે પાકિસ્તાનમાં અને યુએઈમાં જે યોજાનારી ટુર્નામેન્ટ છે આઈસીસીની એનો ઉત્સાહ વધારવાનો। જ્યારે યુનાઇટેડ આરબ અમીરાતના જે દુબઈમાં યોજાશે એમાં ભારત અને પાકિસ્તાનનો મેચ થાય, નકર તો બીજું બધી પાકિસ્તાનમાં જ યોજાવાનું છે, તો યાદ રાખવું। જ્યારે પહેલી આ તો કે 1998માં બાંગ્લાદેશમાં થઈ હતી, સાઉથ આફ્રિકા જીત્યું હતું વેસ્ટ ઇન્ડિઝને હરાવીને।
છેલ્લું 2017માં થયું હતું. ઇંગ્લેન્ડ અને વેસ્ટ બંનેમાં પાકિસ્તાન જીત્યું હતું ભારતને હરાવીને. તો યાદ રાખવું. જ્યારે 9મી હાલ આપણે જોઈએ એ પ્રમાણે 2025માં પાકિસ્તાન અને યુનાઇટેડ આરબ અમીરાતમાં થવાની છે. રિઝલ્ટ આવશે ત્યારે પાછી ચર્ચા કરીશું. આગામી 10મી તો કે 2029ની છે, ભારતમાં થવાની છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે આ. ત્યારબાદ આવીશ થોડીક ક્રિકેટને લગતું કરંટ અફેર જોઈ લઈએ તો 9મો મહિલા આઈસીસી કપ 2024 શ્રીલંકામાં થયો હતો. શ્રીલંકા જીત્યું હતું ભારતને હરાવીને. આઈસીસી જે 9મી પુરુષની જે T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં થયું હતું. ભારત જીત્યું હતું સાઉથ આફ્રિકાને હરાવીને. પ્લેયર ઓફ ધ સિરીઝ જસપ્રીત બુમરાહ રહ્યા હતા અને હમણાં ઘણા એવોર્ડો પણ મળ્યા. જ્યારે 9મો મહિલા T20 વર્લ્ડ કપ યુનાઇટેડ આરબ અમીરાતમાં ન્યૂઝીલેન્ડ જીત્યું હતું સાઉથ આફ્રિકાને હરાવીને. જ્યારે 10મો મહિલા વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં થવાનો છે. 2025માં મેસ એશિયન કપ ભારતમાં થવાનો છે T20 ફોર્મેટમાં. જ્યારે 2027નો મેસ એશિયા કપ બાંગ્લાદેશમાં થવાનો છે એક દિવસીય ફોર્મેટમાં. રણજી ટ્રોફી 2023-24 મુંબઈએ જીતી હતી વિદર્ભને હરાવીને. ઈરાની કપ 2024 મુંબઈએ જીત્યું હતું શેષ ભારતને હરાવીને. આઈસીસી હોલ ઓફ ફેમમાં તો કે પહેલાં તો કે ડાયડુલજી મહિલા સામેલ થયા હતા. હમણાં બીજાને એડ કરી દીધા, નીતુ ડેવિડને. તો યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં કોની નવી ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો સાગરસિંહ કલસીની નિમણૂક કરવામાં આવી છે આ ડિરેક્ટર તરીકે. તો 2010ના બેચના જે આઈપીએસ સાગરસિંહ કલસીને કેન્દ્રીય પ્રતિનિધિ જે નિયુક્તિ પર પેટ્રોલિયમ અને કુદરતી ગેસના જે મંત્રાલય છે નવી દિલ્હીમાં ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અને તેનો કાર્યકાળ તો કે 5 વર્ષ અથવા આગામી આદેશ સુધી આ પદ રહેશે, ત્યાં સુધી સાગરસિંહ કાર્યકાળ કરી શકશે. જ્યારે આ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના મંત્રી તો કે હરદીપસિંહ છે અને આના સચિવ તો કે પંકજ જૈન છે. તો ખાસ યાદ રાખવું. અને નિયુક્તિનો પ્રશ્ન છે તો જોઈ લઈએ. તો SS દુબે કંટ્રોલ જનરલ ઓફ એકાઉન્ટર બન્યા હતા. સંજીવ ખન્ના 51મા નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે. હર્ષવર્ધન અગ્રવાલ ફિક્કીના અધ્યક્ષ છે. IRFCના CMD મનોજકુમાર દુબે છે. ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા છે. ડીજી પરમેશ શિવમણી ભારતની કોસ્ટગાર્ડના 24મા ડીજી છે. વિપિન કુમાર એરપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ છે. વિક્રમ દેવદત્ત કોયલા મંત્રાલયના સચિવ છે. અમનદીપ જોહર પ્રોફેશનલ ગોલ્ફ એન્ડ ટૂર ઇન્ડિયાના CEO બન્યા હતા. જ્યારે જયતીર્થ રાઘવેન્દ્ર જોશી બ્રહ્મોસ એરોસ્પેસના અધ્યક્ષ છે. સતીશ કુમાર રેલવે બોર્ડના MD અને CEO છે. દિનેશ ભાટિયા બ્રાઝિલમાં ભારતના રાજદૂત બન્યા હતા. ડૉક્ટર નીના મલ્હોત્રા સ્વીડનમાં ભારતના રાજદૂત છે. કે સંજય મૂર્તિ નવા કેગ. સમી સિલ્વા SSCના નવા અધ્યક્ષ. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષ રામ સુબ્રમણ્યમ. યુનાઇટેડ જે US ઇન્ટર જસ્ટિસ કાઉન્સિલના પ્રમુખ મદન લોકુર છે. ફિલેમોન યાંગ UNNDના 79મા સત્રના પ્રમુખ છે. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના આગામી ડીજી આશિષ ખન્ના છે. આનો કાર્યકાળ 2025માં સમાપ્ત થઈ જવાનો છે તો અજય માથુર હશે. મહેસૂલી સચિવ અરુણી સાવલા છે. નાણાં સચિવ તુહિકાંત પાંડે છે. નેશનલ હલ્દી બોર્ડના પ્રથમ અધ્યક્ષ પિલ્લે ગંગા રેડ્ડી છે. અને આનું હેડક્વાર્ટર તો કે તેલંગાણામાં છે નિઝામાબાદ ખાતે. જ્યારે ઇસરોના 11મા નંબરના અધ્યક્ષ V નારાયણ છે. જ્યારે યાદ રાખવી એટલી નિયુક્તિ આની સાથે. ત્યારબાદ કયા દેશનું જે NRI છે એના દ્વારા ભારતીય બિલ ચૂકવણી સક્ષમ બનાવવા માટે જે બેંકને ઇન્ડિયા બિલ પે લોન્ચ કર્યું છે. એક બેંક છે, એક કંપની છે, એને ઇન્ડિયા બિલ પે લોન્ચ કર્યું છે. તો કેનેડાની જે NRI હોય એની સાથે આ થઈ શકશે. તો કેનેડામાં ઇમિગ્રેશન માટે નાણાકીય સેવાઓ આપતી કંપની બેંક છે તેને બેંક મની એકાઉન્ટમાંથી કેનેડિયન ડોલરમાં ભારતીય સીધા બિલ ચૂકવણી કરી શકશે. અને આ પ્રકારનું પ્રથમ બેંકર્સ ઇન્ડિયા બિલ પે ભારતને જે ભારતીય કનેક્ટેડ અને યસ બેંકના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. અગ્રણીય કોર્સ બોર્ડર બિલ ચૂકવી શકશે. શું છે ટૂંકમાં કહીએ તો જો કેનેડા ડોલરમાં જે ભારતીય કામ છે ને એ અહીંના બિલો પણ ત્યાંથી ભરી શકશે કેનેડિયન ડોલરમાં. હવે જો આ એપ છે ને એને ઓપન કરવાનું ત્યાંથી ભારતીય ઇન્ડિયાના જે બિલો છે ને એ બધી ભરાઈ જાય યસ બેંકના સહયોગથી. આવું બધી થઈ શકશે. તો યાદ રાખવું આવું પ્રથમ વખત થઈ રહ્યું છે. કેનેડાની વાત કરીએ તો નોર્થ અમેરિકન કન્ટ્રી છે. જ્યાં કેપિટલ ઓટાવા છે. ચલણ તો કે કેનેડિયન ડોલર છે અને PM હાલ કંઈ નથી. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશે હેલિસોર પરીક્ષણનું કર્યું છે? હેલિસોરનું પરીક્ષણ કર્યું. આ હેલિસોર શું છે તો કે એક લેસર છે જે અમેરિકાએ એનું પરીક્ષણ કર્યું છે.
તો યુએસ નેવીએ યુએસઇન પબ્લિક ડ્રોન સામે તેના લેસર હથિયાર હેરિયોસનું પરીક્ષણ કર્યું અને આ પરીક્ષણની તારીખ વગરની તસવીર યુએસ સેન્ટર ફોર કાઉન્સિલની વાર્ષિક અહેવાલમાં જાહેર કરવામાં આવી છે. જ્યારે આ શું છે હેલિયોસ, તો કે હાઈ એનર્જી લેસર વિથ ઇન્ટિગ્રેટેડ ઓપ્ટિક ડેઝન્ટ અને સર્વેલન્સ છે. આ એનું ફૂલ ફોર્મ છે, આખું યાદ રહી તો રાખવાનું, ખોટો લોડ નહીં લેવાનો. આનો ઉદ્દેશ્ય તો કે માનવ રહિત હવા જે વાહનો સામે ઇન્ટિગ્રેટેડ ઓપ્ટિક ડેઝન્ટ અને સર્વેલન્સ સિસ્ટમને હાઈ એનર્જી લેસરથી કાર્યક્ષમતા પ્રદર્શન અને ક્ષમતાની ચકાસણી કરવા માટેનું છે. આ જ્યારે આનું નિર્માણ તો કે લોકહીન માર્ટિન કંપની છે એને કર્યું છે. તો ખાસ કરીએ અમેરિકાએ આવું એક લેસર લોન્ચ કર્યું, યાદ રાખવું આપણને. ત્યારબાદ આવાજ થોડાક જોઈ લઈએ. તો સિંગ 716 એસ્ટોર રાઇફલ છે જે ભારત યુએસ પાસેથી ખરીદી રહ્યું છે. AK-203 રાઇફલ રશિયામાંથી ઉત્પાદન થઈ રહ્યું છે અને રશિયાની જ મદદથી જે આપણું હિમાચલ પ્રદેશ છે યુપી છે અને અમેઠીમાં પણ આનું કારખાનું એક નાખેલું છે. ઉગ્રામ સ્વદેશી એસ્ટોલ રાઇફલ છે, DRDOએ બનાવવું. બ્રહ્મોસ મિસાઇલ ભારત દ્વારા ફિલિપાઇન્સને વેચવામાં આવેલી છે. આના પછી તો એક દેશને બીજાને પણ આપણે ડીલ કરી, કયો દેશ છે કોમેન્ટ કરો. વસોદરા શોર્ટ રેન્જ ડિફેન્સ સિસ્ટમ છે. સમર 2 લાંબી રેન્જ ડિફેન્સ સિસ્ટમ છે. સિંગ 716 એરોસ્ટોલ રાઇફલ છે જે ભારતે યુએસ પાસેથી ખરીદ્યું. રેન્જ તો કે 500 મીટર છે. AK-203 રાઇફલ રશિયા તરફથી ભારતને મળેલું છે. અને ઉગ્રામ સ્વદેશી, આ કોપી પેસ્ટ થયું પાછું, તો જોઈ લેવું. ત્યારબાદ કયો દેશ આજે ગ્રાઉન્ડ બેકિંગ્સ ઇબોલા રસીકરણનું ટ્રાય કરી રહ્યો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી? તો યુગાન્ડા આવું કરી રહ્યો છે. તો યુગાન્ડામાં આજે ગ્રાઉન્ડ બેકિંગ ઇબોલા રસીકરણ ટ્રાયલ શરૂ થયા અને વૈશ્વિક સ્તરે સૌપ્રથમ આવું થયું. યુગાન્ડાના જે આરોગ્ય મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંગઠન બંને અન્ય ભાગીદારી સાથે સુદાનના જે વાયરસ પ્રજાતિ છે ઇબોલા એની રસી આપવામાં આવી રહી છે અને પ્રથમ ક્લિનિક અસરકર્તા ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે યુગાન્ડામાં. તો યાદ રાખવું. જ્યારે ઇબોલા વાયરસની વાત કરીએ તો છે સૌ પ્રથમ 1970માં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં મળી આવ્યો હતો આનો કેસ પહેલો વહેલો. ત્યારે તો કે તેનું નામ ઇબોલા નદી ઉપરથી રાખવામાં આવ્યું હતું કારણ કે પ્રથમ કેસ ત્યાં નોંધાયો હતો. ફૂડ બેડ અને વાયરસનો મુખ્ય વાહક છે. આમાંથી થાય ચેપગ્રસ્ત વ્યક્તિ લોહી, લાળ, પરસેવો અને અન્ય શરીરના પ્રવાહીનો સંપર્ક કરે તો આ ફેલાય છે. તો વાયરસ ટાઈપનો છે, તો યાદ રાખવું આ ઇબોલા. અને યુગાન્ડાની વાત કરીએ તો આફ્રિકન લેન્ડલોક દેશ છે. કેપિટલ કંપાલા છે. ચલણ તો કે યુગાન્ડન શિલિંગ છે અને પ્રમુખ તો કે યોવેરી મુસેવેની છે. તો ખાસ કરીને યુગાન્ડા વિશે એટલી માહિતી યાદ રાખવી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી કરી રહ્યું છે. તો એની આપણે ફૂલ ડિટેલ તો કાલ લીધી હતી, આજ ઉપરનું ઓવરવ્યૂ જોઈ લઈએ. 7 એપ્રિલ 1948ના રોજ તેની રચના થઈ હતી, એટલે જ સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવે છે વિશ્વ 7 એપ્રિલના રોજ. મુખ્ય મથક જેનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે. હેડ તો કે ટેડ્રોસ અધમનો છે અને અમેરિકા અને આર્જેન્ટિના બંને આમાંથી બહાર થઈ ગયા. તો ખાસ કરીને અમેરિકા સૌથી વધારે અનુદાન દેનાર હતો આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ ઇન્દોર પછી કયું શહેર પણ ભીખ માગવા અને ભિક્ષા આપવાના પ્રતિબંધ લગાવી ચૂક્યો છે? તો ભોપાલ આવું કરી ચૂક્યો છે. ઇન્દોરે તો કંઈ એનું કરી દીધું. ઇન્દોરના મહિના દીનો જેટલો સમય થયો છે. તો ઇન્દોર પછી ભોપાલ પર ભીખ માગવા અને ભિક્ષા આપવા પર પ્રતિબંધ મૂક્યો. ભોપાલના જિલ્લા વહીવટી તંત્ર મધ્યપ્રદેશનું જે કેપિટલ છે, ભીખ માગવા અને ભિક્ષા આપવી, ભિખારીઓ પાસેથી કોઈ પણ વસ્તુ ખરીદવી એ પર પ્રતિબંધ નાખ્યો છે. તો ખાસ કરીને કયા પ્રતિબંધ નાખ્યો એ યાદ રાખવું. અપરાધ જો આ કોઈ કરે અથવા તો પકડાઈ જાય તો 6 મહિનાની જેલ અથવા તો 2500 દંડ સ્વરૂપે દેવા પડશે. બંને ફટકારી શકે, બંનેમાંથી એક પણ આપી શકે. જ્યારે આ વગેરે ભિક્ષાઓ અને બધી બંધ શા માટે કરી રહ્યા છે? તો નવા જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે 2023માં એની કલમ 163 હેઠળ આવું બધી કરી રહ્યો છે. ભીખ માગવી, ભિક્ષા આપવી વગેરે પર પ્રતિબંધ. તો ખાસ કરીને સંહિતા પર યાદ રાખવી. ત્યારબાદ ભારત જે 100 ગીગાવોલ્ટ સૌર ઉર્જા ક્ષમતા હાંસિલ કરી ચૂક્યો છે. ભારત ક્યાં સુધીમાં 500 ગીગાવોલ્ટ સૌર ઉર્જા હાંસિલ કરવાનું તેનું લક્ષ્ય છે? તો 2030નું છે. તો યાદ રાખવું. તો પ્રહલાદ જોશી જે આપણા ઉર્જા મંત્રાલયના મંત્રી છે, એને 100 ગીગાવોલ્ટ સૌર ઉર્જા ક્ષમતા હાંસિલ કરી એવું કીધું. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે જણાવ્યું 2030 સુધીમાં 500 ગીગાવોલ્ટ નવીનીકરણ ઉર્જા ક્ષમતા દેશના લક્ષ્ય પર ભાર મૂક્યું, કારણ કે 100 ગીગાવોલ્ટ તો કમ્પ્લીટ કરી ચૂક્યું છે અને ભારતે 100 ગીગાવોલ્ટ સૌર ઉર્જાનો ઇતિહાસ સીમાસિત હાંસિલ કર્યો
આ સિદ્ધિ સ્વસ્થ હરિયાળી ભવિષ્ય પ્રત્યે અમારી અવિરત પ્રતિબદ્ધ દ્વારા પ્રેરિત કરે છે એવું કહી અને આ સંબોધનને એન્ડ આપ્યો. જ્યારે આમાં સૌર ઉર્જામાં વાત કરીએ તો રાજસ્થાન પહેલા નંબર ઉપર, કારણ કે રણ છે, વધારે તપે. ત્યારબાદ ગુજરાત, ત્યારબાદ તમિલનાડુ અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે જેવા રાજ્યો આવે છે. તો ખાસ કરીને પહેલા નંબરનું યાદ રાખવું, બીજા નંબરનું તો યાદ જ રાખવું પડશે કારણ કે ગુજરાત છે એટલા માટે. ત્યારબાદ સૌર ઇન્ડિયાને લઈને થોડાક ક્વેશ્ચનો જોઈ લઈએ. તો ભારતનું સૌપ્રથમ સૌર ઉર્જાથી ચાલતું ગામ ગુજરાતનું મોઢેરા બન્યું હતું. મહારાષ્ટ્રનું પ્રથમ સૌર ગામ બન્યું હતું માન્યાસીવાડી, સતારા જિલ્લામાં છે. દિલ્હી એરપોર્ટ સંપૂર્ણપણે હાઇડ્રો અને સોલાર એનર્જી પર ચાલતું ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું હતું. ગાંધીનગર ગુજરાતનું છે. દેશનું પ્રથમ સોલાર રૂફટોપ સિસ્ટમનું ઉદ્ઘાટન થયું હતું. વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે મધ્યપ્રદેશના ખંડવામાં, નર્મદા નદી ઉપર. એનું નામ તો કે ઓમકારેશ્વર ડેમ પર. અને સાચી દેશનું પ્રથમ સૌર શહેર બન્યું હતું, મધ્યપ્રદેશનું છે. દિવસ દરમિયાન સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતું દીવ ભારતનું એકમાત્ર પ્રદેશ શહેર બન્યું હતું. ભારતની પ્રથમ ગ્રીન સોલાર પાવર ફેક્ટરી બનાવવામાં આવી રહી છે. ઉત્તરાખંડના લ્યુમેન્સ પાવર ટેકનોલોજી બનાવી રહી છે આ કંપની. તો યાદ રાખવી આ સૌર ઇન્ડિયાને લઈને. ત્યારબાદ રોસમોસ કંપની જે એનજીસી છે, કયા દેશની છે આ એનજીસી? સ્પેસ ટેકનોલોજીની એનજીસી છે. તો આ રશિયાની છે, બધી ખ્યાલ જ હશે. આના નવા પ્રમુખ આવ્યા છે તો જોઈ લઈએ. કેમલિન કહે છે, એટલે કે કેમલિનને નવા અધ્યક્ષ બનાવ્યા રોસમોસના. જે આની પહેલાં કોણ હતા? તો કે બકાનોવે દમિત્રી હતા, એને બરતરફ કરી દીધા અને નવા આવ્યા છે. જે ટૂંકમાં રોસમોસ કંપનીની પહેલાં વાત કરી લઈએ. જે સ્પેસ કોર્પોરેશન ફોર સ્પેસ એક્ટિવિટી, રોસમોસ એનું નામ છે. રચના તો કે 25 ફેબ્રુઆરી 1992માં થઈ હતી. નવા તો કે દેમિત્રી બકાનોવ આવ્યા છે. કોની જગ્યાએ? તો કે બોસ દેમિત્રીની જગ્યાએ આવ્યા છે. તો બકાનોવને યાદ રાખવા કારણ કે અન્ય નવા આવ્યા છે. ટૂંકમાં આમાંથી જ બધી મળી ગયું. અને આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.